તો ફાઇનલી મિત્રો આપણે બધી પ્રોસેસ પૂરી કરી. હોટલની જે પ્રોસેસ હતી એ બધી પ્રોસેસ પૂરી કરી અને આપણે ફાઇનલી રૂમની અંદર એન્ટર થઈ ચૂક્યા છે. અને હવે તમને વ્લોગ કરવાનો ટાઈમ પણ નથી રહેતો તે આપણે વ્લોગ બનાવીએ. પણ આજે વ્લોગ બનાવવાનું કારણ એટલું જ છે મિત્રો કે આપણે આજે છીએ હોટલ તાજમાં. હોટલ તાજ એટલે લક્ઝરી લાઈફ માટે અને આધુનિક સુવિધા. કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે બધા મજામાં જ હશો. વાસોદના પ્રવીણમાં તમારું સ્વાગત છે મિત્રો. આપણે ઘણા ટાઈમથી વિડીયો નથી બનાવ્યો અને વ્લોગ કરવાનો ટાઈમ પણ નથી રહેતો તે આપણે વ્લોગ બનાવીએ. પણ આજે વ્લોગ બનાવવાનું કારણ એટલું જ છે મિત્રો કે આપણે આજે છીએ હોટલ તાજમાં. હોટલ તાજ એટલે લક્ઝરી લાઈફ માટે અને આધુનિક સુવિધા માટે જાણીતી માનીતી હોટલ કહેવાય, જે ટાટા ગ્રુપવાળાની હોય છે. અને અહીંયા મિત્રો તાજ હોટલમાં મિત્રો દેશથી નહીં પણ વિદેશથી પણ લોકો આવે છે અને અહીંયાની આધુનિક સુવિધાઓ અને લક્ઝરી લાઈફ જીવે છે, જેમાં આપણે મધ્યમ વર્ગના લોકોને જવું એટલે એક સપનું કહેવાય આપણા માટે. પણ આજે હું તમને લઈને આવી ગયો છું ગાંધીનગરમાં, જ્યાં હોટલ તાજ આવેલી છે. બીજી એક અમદાવાદમાં પણ આવેલી છે, મુંબઈમાં પણ આવેલી છે, અલગ અલગ બ્રાન્ચ આવેલી છે. જો તમારે જાણવું હોય કે ક્યાં ક્યાં બ્રાન્ચ આવેલી છે તો તમે ગૂગલમાં સર્ચ કરીને જોઈ શકો છો કે તાજ હોટલ ક્યાં ક્યાં આવેલી છે. તાજ હોટલ છે તે મિત્રો ટાટા ગ્રુપની રહેવાની છે, જ્યાંની લક્ઝરી લાઈફ હોય છે. ત્યાં હું તમને હમણાં લઈ જાઉં છું અંદર તાજ હોટલની અંદર કે ત્યાં કઈ કઈ સુવિધાઓ મળે છે, રૂમમાં કેટલી સુવિધા હોય છે, તેવી અનેક સુવિધાઓ હું તમને બતાવું છું મિત્રો. અત્યારે આપણે પાર્કિંગમાં છીએ મિત્રો, તો ચાલો આપણે જઈએ હવે તાજ હોટલ અંદર. Soulful samples lift the darkness to light. Deep kicks pounds like a heartbeat fight. These gritty vibes keep my story in sight. The evening drips like honey, oh so slow. A saxophone whispers where shadows go. Gentle piano paints the twilight's hue as cobblestone sighs beneath our shoe. The books are sleeping on the dusty shelves with stories of lives and forgotten selves. A cafe's hum, a gentle drum in play, echoes the footsteps of an endless day. Oh, city lights, they flicker like a dream. તો ફાઇનલી મિત્રો આપણે બધી પ્રોસેસ પૂરી કરી. હોટલની જે પ્રોસેસ હતી એ બધી પ્રોસેસ પૂરી કરી અને આપણે ફાઇનલી રૂમની અંદર એન્ટર થઈ ચૂક્યા છે. અને હવે તમને અહીંયાની સુવિધા હું તમને બતાવું છું કે કઈ કઈ રીતે હોય છે સુવિધા. તો સૌ પ્રથમ તો આપણે પહેલાં આપણા બૂટ કાઢી નાખશું. આપણા બૂટ કાઢી નાખ્યા છે અહીંયા. અને બૂટ કાઢ્યા પછી અહીંયા એક કબાટ આપેલો છે. અહીંયા આપણા બૂટ પડેલા જ હોય છે, જે અહીંયા રૂમમાં પહેરવા માટે હોય છે. અહીંયા એક બૂટ પણ પડ્યા છે, ગ્રાઉન્ડ પણ પડ્યું છે, ઇસ્ત્રી પણ પડી છે, કપડાં કરવા માટેનું ઇસ્ત્રી કરવા માટેનો બેટ પણ પડ્યું છે, એંગલો પડ્યા છે, તેમજ બધું નવી વસ્તુઓ પડી છે. તેમજ
ચા કોફી કાંઈ પણ એવું હોય તો અહીંયા આપણે જાતે જ બનાવીને પી લેવાનું. તેમજ અહીંયા ફ્રીજ પણ આપેલું છે, નાનું ફ્રીજ આપેલું છે. પાણીની સુવિધા પણ છે. અહીંયા એક ડોર આપેલું છે, મતલબ કબાટ નાનો, મિરર રહેશે. અહીંયા આપણે મોટી LED સ્ક્રીન આપેલી છે, ટીવી મતલબ, જે અહીંયા આપણે બેડ ઉપર સૂતા અહીંયા જોઈ શકીએ છીએ. તેમજ અહીંયા અન્ય આપણે કોઈ પણ કામ કરવા હોય તો અહીંયા કરી શકીએ છીએ આપણે. તેમજ રિલેક્સ થવા માટે, વાતચીત કરવા માટેના અહીંયા 2 ખુરશી આપેલી છે. તેમજ અહીંયા પાછળ બાલ્કની આપેલી છે. મસ્ત વ્યૂ રહેવાનો છે, કુદરતી સૌંદર્ય રહેવાનું છે આખું. એક લાઇટ અહીંયા પણ આપી છે. ઓર્ડર કરવા માટે ટેલિફોન, અહીંયા બી લાઇટ આપેલી છે. બેડ જો મિત્રો, બેડનું ફિનિશિંગ કરેલું છે મસ્ત, એકદમ મુલાયમ. તેમજ અહીંયા મિત્રો છે તે બાથરૂમ આપેલું છે. ચલો તમને બાથરૂમ બી બતાવી દઉં છું. અહીંયા બાથરૂમ રહેવાનું છે મિત્રો. આ નહાવા માટેનું રહેવાનું છે. શાવર આપેલો છે, ઉપર પણ એક શાવર આપેલો છે. પાણી ઠંડુ ગરમ બધું આપશે. શેમ્પૂ રહેવાનું છે, કન્ડિશનર રહેવાનું છે અને વાળ જેલ રહેવાનું છે. તેમજ આ જે પડદો છે તે ટ્રાન્સલેટ છે મિત્રો. આ ટ્રાન્સલેટ પડદો રહેવાનો છે મિત્રો. તેમજ અહીંયા પણ ઘણી સુવિધા મળી રહેશે. જાઓ મિત્રો, અહીંયા બ્રશ, કોલગેટ, કાન સાફ કરવા માટેની તમામ વસ્તુઓ મળી રહેશે. બોડી લોશન, સાબુ, ગ્લાસ, સાબુ, ટીશ્યુ પેપર, મોટું તો નાના નેપકિન મળશે મોટું સાફ કરવા માટે. તેમજ આ મિરર જો મિત્રો, આ મિરર પણ હું તમને બતાવી દઉં છું. આની ખાસિયત જો મિત્રો, જો અહીંયા છે તે ઝૂમ ઇન છે અને અહીંયા પાછળ ફેરવતા ઝૂમ આઉટ થઈ જાય. જો મિત્રો, અહીંયા વધારે દેખાશે, ઝૂમ વધારે દેખાશે અને અહીંયા ઇન દેખાશે. જો આવી બધી સુવિધા સાથે હોય છે મિત્રો. ટોયલેટ રહેવાનું છે, ત્યાં પણ એક ટેલિફોન આપેલો છે. ટોયલેટ અહીંયા રહેવાનું છે, સમજી જાજો. તેમજ અહીંયા આપણે ભાષામાં કહીએ તો હેર ડ્રાય પણ રહેવાનું છે, મતલબ આપણે નાહી ધોઈને પછી વાળ સુકાવવા માટે આપણે કહીએ છીએ. તેમજ આવી બધી સુવિધા મળે છે મિત્રો અહીંયા.